અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલા રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ સ્કૂલનો બીજો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. આ વાર્ષિક મહોત્સવના ભરૂચ જિલ્લા અધિક નિવાસી કલેક્ટર એન.આર. ધાંધલ, અવધૂત સાહિત્યના તજજ્ઞ કૌશલ દેસાઈ તથા પી.પી. સવાણી યુનિવર્સિટીના ડીન ડોક્ટર નિજભાઈ શાહ, દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પ્રમુખ ડોક્ટર સુનિલભાઈ ભટ્ટ, શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર જી.કે. નંદ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ ભગવાન શ્રી કૃષ્ણના જીવનના વિવિધ પાસાઓને ઉજાગર કરતી કૃષ્ણ લીલા ઉપર આધારિત વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના બાળપણની લીલાઓ, યુવાનીના સાહસી અને મહાભારતના યુદ્ધમાં તેમની ભૂમિકાઓનો સમાવેશ થયો હતો. સવિશેષ પ્રદર્શન શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ અવતારોની સાથે સાથે યુવી ડાન્સ, સ્કેટિંગ ડાન્સ, પિરામિડ ડાન્સ, રાસલીલા તેમજ હનુમાન ચાલીસા વગેરે જેવી અદ્ભુત કૃતિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓના અદ્ભુત પ્રદર્શનથી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વધુમાં શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મહોત્સવના મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આપણી સંસ્કૃતિ અને પરંપરાઓની પરિચિત કરવાની હતી. વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનની આ ઉદ્દેશ્યને સફળ બનાવ્યો હતો. ત્યારે આ વાર્ષિક ઉત્સવમાં શાળાના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.